ગુડ મોર્નિંગ મિત્રો, યોર એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોયા હતા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા ચેપ્ટરના? તો કે ચેપ્ટર નંબર 6 થી લઈને ચેપ્ટર નંબર 10 ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોયા હતા મિત્રો. પાર્ટ 3 માં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તો જોવાના છે, પણ ચેપ્ટર નંબર 11 થી લઈ અને 15 સુધીના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છે મિત્રો. ચાલો તો સ્ટાર્ટ કરીએ. આપણે આ વિડીયોમાં ટાઈમ નથી બગાડવો. તો જોઈએ તો કે ચેપ્ટર નંબર 11 જળ સંસાધન. શું છે? ભારત જળ સંસાધન. કેટલા માર્કમાં પૂછાય છે બેટા? તો કે 4 માર્કમાં પૂછાય છે. અને કયા વિભાગમાં પૂછાય છે? તો જો વિભાગ નંબર A માં જ પૂછાય છે અને 4 એમાંથી જ પૂછાય છે. એટલે કે આપણાને ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. ક્લિયર છે? પહેલા 24 પ્રશ્ન હશે, એમાંથી 11માં ચેપ્ટરમાંથી 4 પ્રશ્ન આપણાને જોવા મળશે. ક્લિયર છે? તો ચાલો જોઈએ. અને ભાઈ કદાચ પેપર સેટર ક્યારેક પેપર સ્ટાઇલ થોડીક બદલશે તો પણ 2 માર્કમાં એ જશે, 2 કે 3 માર્કમાં કદાચ 11મું ચેપ્ટર લઈ આવે તો કેવા પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, કદાચ છેલ્લે ફેરવે તો કેવા પ્રશ્ન પૂછાય એ તમને જણાવી દઉં છું. પહેલો પ્રશ્ન આવો કદાચ પૂછી શકે, ભારતના જળ સ્ત્રોતો વિશે માહિતી આપો. બીજો પ્રશ્ન, જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો જણાવો. અને ત્રીજો પ્રશ્ન, બોર્ડમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ પૂછાતો જ આવે છે, અત્યારે નહીં પૂછાય, પણ કદાચ પેપર સ્ટાઇલમાં થોડો ઘણો ફેરફાર કરે અને તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બહુહેતુક યોજનાનું મહત્વ સમજાવો. અને ભાઈ કદાચ આ પ્રશ્ન પૂછે નહીં, સેક્શન A માં પૂછે તો ભાઈ બહુહેતુનો 1 કે 2 પ્રશ્ન તમને MCQમાં ખાલી જગ્યામાં જોડકામાં ક્યાંક તો જોવા મળી જ જશે. ક્લિયર છે? આ થઈ ગયું આપણું 11મું ચેપ્ટર, 4 માર્કમાં પૂછાય છે. વિભાગ A માં જ 4 માર્કનું પૂછાય છે. હવે આવશે ચેપ્ટર નંબર 12 મોસ્ટ આઈએમપી. શું છે મોસ્ટ આઈએમપી? અને થોડુંક કેવું છે કે અગાઉના ચેપ્ટર કરતાં લાંબુ અને અઘરું હશે, યાદ રાખવામાં થોડોક પ્રોબ્લેમ પડશે, પણ એટલું આપણા માટે અઘરું શું કામ નથી કે આપણે એ બધાય ચેપ્ટર સારી રીતે ભણી ગયા છે. ક્લિયર છે? ચેપ્ટર નંબર 12 કેટલા ગુણમાં પૂછાય છે અને કયા વિભાગમાં પૂછાય છે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ નાખો. હું તો કહી જ દઈશ પણ તમે કોમેન્ટ નાખજો. ચાલો, ચેપ્ટર નંબર 12 ભારત ખનિજ અને શક્તિના સંસાધનો. ખનિજ અને શક્તિના સંસાધનો કેટલા ગુણમાં પૂછાય છે? તો કે 5 ગુણમાં પૂછાય છે. વિભાગ A માં 1 પ્રશ્ન હશે અને વિભાગ B માં 2 પ્રશ્ન જોવા મળશે. ક્લિયર છે? તો ભાઈ 2 માર્કના પ્રશ્ન પૂછાશે. અને ભાઈ આમાં કેવું છે, લાંબા પ્રશ્ન હશે પણ એને આપણે શું કરવાના છે, થોડાક શોર્ટ કરીને લખવાના છે. મહત્વની વસ્તુઓ બધી લખી નાખવાની છે. ક્લિયર છે? કેવા પ્રશ્ન પૂછાશે ચેપ્ટર 12 માંથી જોઈએ. પહેલો જ પ્રશ્ન, લોખંડ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો. ભાઈ લોખંડ વિશે શું છે, વિસ્તારપૂર્વક માહિતી આપો. બીજું, કોલસા વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો. ત્રીજું, તફાવત સમજાવો, કુદરતી વાયુ અને ગોબર ગેસ. ચોથું, ટૂંકનોંધ લખો, સોલાર ઉર્જા. અત્યારે સોલાર પેનલ નખાવી છે ને, એ આપણા માટે બહુ મહત્વની છે. આ પ્રશ્ન પૂછાવાની શક્યતા વધારે એટલે છે બેટા. અત્યારે સોલાર પેનલ માટે ઘણી સબસિડીઓ મળે છે, બધાય સોલાર પેનલ નખાવે છે. શું કામ કે કુદરતી રીતે આપણાને ઉર્જા મળે છે. ક્લિયર છે? ચાલો આગળ. 5મો પ્રશ્ન, ટૂંકનોંધ લખો. કઈ? તો કે પાવર ઉર્જા. પાવર ઉર્જા વિશે આપણે શું લખવાનું છે? ટૂંકનોંધ. પછી પાવર ઉર્જા નહીં, સોરી ભાઈ, પવન ઉર્જા છે. શું છે? પવન ઉર્જા વિશે ટૂંકનોંધ લખો. પછી ખનિજોના વર્ગીકરણ વિશે લખો. ખનિજોના વર્ગીકરણ વિશે લખો. પછીનો પ્રશ્ન તો કે મેંગેનીઝના ઉપાયો જણાવો. મેંગેનીઝના આપણે ઉપયોગો જણાવવાના છે. ક્લિયર? પછી 8મો ક્વેશ્ચન શું કહે છે, આધુનિક યુગને ખનિજ યુગ કહે છે, શા માટે? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમારા ઘણા બધા પેપરમાં પૂછાયેલો હશે અને તમે સારી રીતે લખેલો હશે એવી હું આશા રાખું છું. ક્લિયર છે? પછી એના પછીનો પ્રશ્ન, આજના સમયમાં ખનિજને રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે, શા માટે? સાથી. તો આવા પ્રશ્ન ભાઈ ચેપ્ટર નંબર 12 માંથી પૂછાશે. અને કેવા પૂછાશે? તો કે 2 માર્કના વધારે 2 પ્રશ્ન છે. 1 માર્ક માટે તો આખું ચેપ્ટર આપણે વાંચવું જ પડશે. ક્લિયર છે? ચાલો, એના પછીનો પ્રશ્ન, તાંબાની ઉપયોગિતા જણાવો. પછી તો કે અબરખ વિશે જણાવો. અને છેલ્લો પ્રશ્ન, ચૂનાના પથ્થરના
ઉપયોગો જણાવો. ચૂનાના પથ્થરના આપણે શું છે ઉપયોગો કેવા થાય છે એ જણાવવાનું છે. આ છે ચેપ્ટર 12ના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. 12 ક્વેશ્ચન છે એ કરી જ નાખવાના થાય છે આપણે. આમાંથી જ આવશે કેમ કે મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપણે કાઢ્યા છે મિત્રો. ચાલો આગળ હવે ચેપ્ટર નંબર 13. ચેપ્ટર નંબર 13 કેટલા માર્કમાં પૂછાય છે તો ભાઈ 5 માર્કમાં. વિભાગ બી માં 2 પ્રશ્ન અને 1 માર્કનો નકશો પૂછાય છે ભાઈ. 1 માર્કનો નકશો પૂછાય છે. ક્લિયર છે? તો ચાલો જોઈએ કેવા ક્વેશ્ચન. પહેલો જ ક્વેશ્ચન, ઉદ્યોગોનું મહત્વ ટૂંકમાં જણાવો કે ટૂંકમાં લખો. ઉદ્યોગોનું મહત્વ પર ટૂંકનો જ લખો. આવા 2-3 ટાઈપના પ્રશ્નો પૂછે પણ ઉદ્યોગોનું મહત્વ આપણે લખવાનું છે. પછી પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો જણાવો. પર્યાવરણમાં પ્રદૂષણ વધે છે તો એને રોકવાના ઉપાયો આપણે જણાવવાના છે. પછી તો કે ભારતના રેશમી કાપડ ઉદ્યોગ વિશે માહિતી આપો. તો ભાઈ આ નકશામાંય પૂછાઈ જાય. આ ક્વેશ્ચન છે રેશમી કાપડ ક્યાં છે તો નકશામાંય પૂછાઈ જાય. તો કે ભાઈ ગુજરાતમાંય છે અને સાઉથમાંય છે, 2 જગ્યાએ કરો ચાલે, પણ પ્રાયોરિટી ગુજરાતને આપવાની. ક્લિયર છે? ચાલો આગળ ચોથો ક્વેશ્ચન શું કહે છે? ભારતના ઊની ગરમ કાપડનો ઉદ્યોગ વિશે માહિતી આપો. ભાઈ આ નકશામાંય પૂછાઈ જાય અને ગુજરાતમાંય આવે અને પંજાબમાંય આવે, પણ આપણે જો નકશામાં પૂછાય તો પંજાબમાં ટીક કરવું. ક્યાં કરવું ટીક તો કે પંજાબમાં કરવું મિત્રો. ચાલો આગળ 5મો પ્રશ્ન, ભારતના ખાંડ ઉદ્યોગ વિશે ટૂંકનો જ લખો. ટૂંકનો તો આવે જ 2 માર્કમાં જ છે, પણ કદાચ નકશામાં પૂછાઈ જાય તો ક્યાં ક્યાં આવે છે ભાઈ ભારતનો ખાંડ ઉદ્યોગ તો કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર. પણ તમારે ટીક ક્યાં કરવાનું મિત્રો તો કે મહારાષ્ટ્રમાં. ક્યાં તો કે મહારાષ્ટ્રમાં ટીક કરવાનું થશે. ક્લિયર છે? ચાલો હવે જોઈએ 6થો ક્વેશ્ચન. શું કહે છે ભાઈ 6થો ક્વેશ્ચન? ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાઈ શકે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. અત્યારે સિમેન્ટનો ઉપયોગ બહુ વધી રહ્યો છે એટલે. ચાલો આગળ ખાંડ અને ખાંડસરીના કારખાનાઓ ક્યાં ક્યાં સ્થપાયા છે એના વિશે લખવાનું. ક્યાં ક્યાં છે એ આપણે લખવાનું છે. 2 માર્કમાં છે. 5-6 તમે સ્થળો દેખાડી દો એટલે તમને મળી જશે 2 માર્ક. ચાલો આગળ, ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે કઈ કઈ સમસ્યાઓ છે તે લખો. ચાલો પછી પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ સાથી વધારે વિકસ્યો તે જણાવો. તો ભાઈ શણ એટલે તમને ખબર જ હશે. અત્યારે તો પ્લાસ્ટિકના કોથળાઓ આવી ગયા છે, પણ પહેલાં શણ તમને ઓલા જે દોરા દેખાતા ને દોરાથી બનાવતા, ઓલું આપણે કહીએ ને કે પગલુછણી નાનતે, તો એ છે એ કેમાંથી બનતું તો કે શણમાંથી બનતું. ને બંગાળમાં વધારે, પણ શું કામ છે એ આપણે દર્શાવવાનું છે. લાસ્ટ ક્વેશ્ચન આપણો ચેપ્ટર નંબર 13નો લાસ્ટ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી કયો છે? ભારતનો શણ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓના સામનો કરી રહ્યો છે. ભારતમાં શણ ઉદ્યોગ છે પણ કઈ કઈ સમસ્યા એની ઉપર છે એના વિશે આપણે લખવાનું છે. આ થઈ ગયું આપણું ચેપ્ટર નંબર 13. 5 ગુણમાં પૂછાય છે. વિભાગ બી માં 2 પ્રશ્ન અને 1 નકશામાં પૂછાય છે. ક્લિયર છે? આવડી જાય બધાને? ચાલો હવે આવશે 14મું ચેપ્ટર. ભાઈ કોમેન્ટમાં લખો 14મું ચેપ્ટર કેટલા માર્કનું પૂછાય અને કયા સેક્શનમાં પૂછાય છે. ક્લિયર છે? જોઈએ. ચાલો 14મું ચેપ્ટર પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર કેટલા ગુણમાં પૂછાય છે ભાઈ તો કે 3 ગુણમાં પૂછાય છે. કેટલા? 3 ગુણમાં પૂછાય છે. કયા વિભાગમાં પૂછાય છે? જો તો કે ભાઈ વિભાગ એ માં પૂછાય છે. હવે ઘણા સ્ટુડન્ટને એવો પ્રશ્ન થશે કે સાહેબ એ તો નકશામાં ન પૂછાય, રેલ માર્ગની છે. ભાઈ બહુ અઘરું પેપર કાઢે ને તો જ 14મા ચેપ્ટરમાંથી નકશો પૂછશે. અઘરું ચેપ્ટર હશે તો જ 14મા ચેપ્ટરમાંથી નકશામાં પૂછશે, બાકી તો વિભાગ એમાં જ પૂછશે. અને ભાઈ જો અઘરું ચેપ્ટર છે, અઘરું પેપર કાઢ્યું અને પ્રશ્ન પૂછશે તો કેવા પ્રશ્ન પૂછશે એ દેખાડી દઉં તમને. તો કે જો રેલ માર્ગ પૂછશે, આપણા નકશામાં રેલ માર્ગ પૂછશે, પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૂછશે, એક્સપ્રેસ ધોરીમાર્ગ પૂછશે, અને ભાઈ ચોથું તો કે રાષ્ટ્રીય જળ માર્ગ પૂછશે. એમાંય મોસ્ટ આઈએમપી કહી દઉં કે જો પેપર અઘરું નીકળું અને કયા કયા પૂછે તો કે રેલ માર્ગ પૂછે, પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૂછે, અને ભાઈ રાષ્ટ્રીય જળ માર્ગ પૂછી શકે છે. આ 3 મોસ્ટ આઈએમપી છે. આ ચોથું કરવાનું જ છે, એક્સપ્રેસ હાઈવે વાળું કરવાનું જ છે, પણ આ 3ને પહેલાં પ્રાધાન્ય આપજો. ક્લિયર છે? 14મું ચેપ્ટર 3 માર્કના વિભાગ એમાં જ પૂછાશે. ક્લિયર? હવે આવ્યું ચેપ્ટર નંબર 15. ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ.
આર્થિક વિકાસ આખું ચેપ્ટર કરવાનું છે. તો કે શું કામ સાહેબ, અમે આખું ચેપ્ટર શું કામ કરી? આમાંથી તો 4 માર્કનું જ પૂછાય, પણ કયા વિભાગમાં પૂછાય છે મિત્રો? જો વિભાગ એમાં પૂછાય એટલે MCQ, ખાલી જગ્યા, જોડકા છે, ખરા ખોટા છે, 1 માર્કમાં પૂછાશે, ઓનલાઈનરમાં પૂછાશે. તો આખું ચેપ્ટર કરવું પડે તો જ આવડે આપણાને. ક્લિયર છે? આ થઈ ગયું આપણું પાર્ટ 3. અને ભાઈ કયા કયા ચેપ્ટર લીધા? તો આપણે ચેપ્ટર નંબર 11 થી લઈ અને ચેપ્ટર નંબર 15 સુધીના આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોયા. મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવા જ વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.